રાજ્યમાં હવામાન તેમજ કૃષિ પાકોને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાનની વાત કરવામાં આવે તો આવતીકાલે હવામાન ચોખ્ખું રહેશે તેમજ સવારમાં જ ઠંડીનો માહોલ રહેશે। આગામી 27 જાન્યુઆરીથી ઠંડી ગાયબ થશે તેમજ આગામી 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે વાદળો ઘેરાશે। ત્યારે રાજ્યમાં કૃષિ પાકોને લઈને આગાહી કરાઈ છે। હવામાનના પલટાથી રવિ પાકોને અસર થશે। તુવેરના પાકમાં મોરો મસી જીવાતનો ઉપદ્રવ પણ થશે તેમજ જીરું મરી મસાલાના પાકોમાં રોગ આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું તે સાંભળો। વાતાવરણમાં બદલાવના કારણે કંઈક હજુ ક્લાઇમેટમાં ચેન્જ આવી રહ્યો છે ત્યારે 27 જાન્યુઆરી સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેવા શક્યતા છે। જોકે બપોરના ભાગમાં ઠંડી રહી શકશે અને ઠંડી ઓછી થઈ જશે, સાંજના ભાગમાં કંઈ જણાશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીએ ગણતંત્ર 50 દિવસના નિમિત્તે પણ રાજ્યના મહદ ભાગોમાં હવામાન ચોખ્ખું રહેવાની શક્યતા છે। સવારમાં કંઈ ઠંડીની અસર રહેશે અને દિવસ દરમિયાન આકાશ સ્પષ્ટ રહેવાની શક્યતા છે। પરંતુ તારીખ 30-31માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળ ઉપસાગર પર સક્રિય રહેશે, અરબ સાગર પર સક્રિય રહેશે, સાયક્લોનિક સર્ક્યુલેશન વધશે, જેના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો, ગોવા વગેરે ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે પશ્ચિમી વિક્ષોભના કારણે લગભગ તારીખ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની 4 તારીખ સુધીમાં એટલે ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળવાયુ, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળો આવશે। પરંતુ ખાસ કરીને કમોસમી વરસાદ પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મહારાષ્ટ્રના દક્ષિણના સંલગ્ન ભાગોમાં ક્યાંક વરસાદ કાંટા પડવાની શક્યતા રહેશે, ક્યાંક વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।